શહેરના બોરતળાવના નાકા પાસે અચાનક એક કારમાં આગ લાગી. પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના ગઢેચી વડલાથી દેસાઈનગર સુધી ઓવરબ્રિજનું કામ ચાલુ છે, ત્યારે બોરતળાવના નાકા પાસે એક કારની અંદર અચાનક આગ લાગતા થોડોક સમય માટે રસ્તો બંધ થઈ ગયો હતો અને કારમાં બેઠેલ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. જ્યારે ત્યાંના લોકો દ્વારા પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.